ગુજરાતમાં 4 દિવસ કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકશે. જાણો કેટલા જિલ્લામાં વરસાદની આગાહી. ગરમી હવે માત્ર 48 કલાકની જ મહેમાન છે. રાજ્યમાં હવે તાપ નહીં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે. ગુજરાતીઓ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડનાર વરસાદ માટે થઈ જજો તૈયાર. હવામાન વિભાગે 30 જૂનથી 2 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, અમદાવાદ સહિત 10 થી વધુ જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 40 થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. ત્યારે તારીખ પ્રમાણે ક્યાં ક્યારે વરસાદ પડે તેની વાત કરીએ તો 30 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં વરસાદ પડી શકે. 31 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ સુધી વરસાદ પડી શકે છે. 1 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ ભૂક્કા બોલાવશે. 2 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ ત્રાટકી શકે છે. 30 तारीख से लेकर 4 जून तक, 30 मई से लेकर 4 जून तक इसमें पहले तो हल्का से मध्यम बरसात रहेगा इक्का दुक्का स्थानों में, मेनली आपका जो गुजरात की उत्तर पश्चिम पूर्वीय भागों में. उसके आगे फिर कुछ ही जगह में बारिश विस्तृत बढ़ेगा. इसमें जो बारिश होगी इसमें थंडरस्टॉर्म भी रहेगी, बिजली गिरने का संभावना रहेगी. जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा में रहेगा गस्टिंग के साथ. और इसमें इसके आगे और भी बारिश बढ़ेगी. हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है. તો ગુજરાતમાં સામાન્યથી ઓછું રહેશે ચોમાસું. ગુજરાતમાં ચોમાસું બેસવાની ઘડીઓ ગણાઈ રહી છે. આવતીકાલથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. હવામાન વિભાગે 30મી થી 4 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક ખબર આવી છે. હવામાન વિભાગના ફાઇનલ અનુમાન મુજબ આ વખતે ચોમાસું સામાન્યથી નબળું રહી શકે છે. દેશમાં સરેરાશના 90% વરસાદની સંભાવના છે. દેશમાં 86 થી 94% સુધી પડી શકે છે વરસાદ. દેશમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના છે. ગુજરાતમાં પણ ચોમાસું સામાન્યથી નબળું રહી શકે છે. ગુજરાતમાં 94% વરસાદની સંભાવના છે. ગુજરાતમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાની સિઝન રહેશે. ચોમાસા દરમિયાન અલ નીનો બનશે. क्वांटिटेटिवली 90% ऑफ द लॉन्ग पीरियड एवरेज होने का संभावना रहेगा, जो कि नॉर्मल जो सामान्य रेनफॉल है कंट्री के 87 सेंटीमीटर. और इसमें जो मॉडल एरर है ±4% है. इसका मतलब है आपका 86 से लेकर 94% का आसपास रहेगा. इसमें गुजरात रीजन में जो सीजनल फोरकास्ट दिया गया है जून से लेकर सितंबर तक, इसमें बिलो नॉर्मल रेनफॉल होने का संभावना बताया गया है. બીજી તરફ જૂનમાં પણ કાજળ ગરમીના એંધાણ છે. હવામાન વિભાગે પૂર્વાનુમાન મુજબ ગુજરાતમાં જૂન સામાન્યથી ગરમ રહેશે. ગુજરાતમાં જૂનમાં હીટવેવના દિવસો સામાન્યથી વધુ રહેશે. પાણીની સમસ્યાને લઈને મહેસાણાની મહિલાઓ રણચંડી બની. થાળી વેલણથી કલેક્ટર કચેરીને ગજવી. પાણીની સમસ્યાને લઈને મહેસાણાની મહિલાઓ રણચંડી બની હતી. મહેસાણાના જોટાણાના કસલપુરાના ગ્રામજનો અને મહિલાઓની આક્રોશ રસ્તા પર ઉતર્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો મહેસાણા કલેક્ટર કચેરી ધસી આવ્યા. અહીં મહિલાઓએ હાથમાં થાળી વેલણ લઈ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું અને સરકાર તથા સ્થાનિક ધારાસભ્ય સામે સૂત્રોચ્ચાર કર્યા. કલેક્ટર કચેરીમાં ભારે હંગામા બાદ મહિલાઓ અને ગ્રામજનોએ મહેસાણા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. 2000થી વધુની વસ્તી અને 800 જેટલા પશુઓ ધરાવતું આ ગામ છેલ્લા 8 મહિનાથી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગ્રામજનોની એક જ માંગ છે કે તાત્કાલિક અસરથી ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે, નહીંતર આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. રાજકોટના આવાસના નામે ગેરરીતિ અને ગુંડાગીરીનો લોકોએ કર્યો વિરોધ. રૂડા કચેરીને ગજવી. રાજકોટના કાલાવાડ રોડ પરની પરિશ્રમ સોસાયટીના પ્રમુખ અને સ્થાનિક રહીશો દ્વારા આજે રાજકોટ રૂડાની કચેરી ખાતે એકત્રિત થઈને ગુંડાગીરી કરતા શખ્સ પાસેનું આવાસ ખાલી કરાવવા માંગ કરવામાં આવી. અહીં આવાસના નામે ગેરરીતિ ચાલતી હોવાનો તેમજ 30% આવાસ ગેરકાયદેસર રીતે ભાડે આપવામાં આવ્યા હોય તાત્કાલિક ખાલી કરાવવાની માંગ કરવામાં આવી. સાથે આવાસમાં ઠેર ઠેર પોપડા કરતા હોવાનું જણાવી આ સમસ્યા તાત્કાલિક દૂર કરવા માટેની ઉગ્ર રજૂઆત કરવામાં આવી. લોકોએ આક્ષેપ કર્યો કે અમીર લોકોએ આવાસ યોજનાનો લાભ લઈને ગરીબોના હકના મકાનો પચાવી પાડ્યા છે, ત્યારે આ મામલે ત્વરિત પગલાં લેવા માંગ કરી છે. અમદાવાદના ઓઢવમાં આવાસના મકાનોમાં પૂરતું પાણી ન મળતા મહિલાઓએ હોબાળો મચાવ્યો.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં પૂરતા પ્રમાણમાં અને શુદ્ધ પાણી ન મળતા સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો. અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા સવારે સોસાયટીમાં 70 થી 80 રહીશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય ઓફિસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા. ભાતીજી મંદિર પાસે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 63 અલકનંદા રેસીડેન્સીમાં પાણી, લિફ્ટ અને લાઇટની પ્રાથમિક સુવિધાઓ ન મળતા રહીશો લાંબા સમયથી પરેશાન છે. રોષે ભરાયેલા રહીશો કોર્પોરેશનની મુખ્ય ઓફિસના ગેટ પાસે બેસી ગયા અને પાણી આપોના સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. રહીશોના હોબાળાની જાણ થતાં જ મેયર હિતેશ બારોટ પોતાના નિર્ધારિત કાર્યક્રમો રદ કરીને તાત્કાલિક ઓફિસે પહોંચ્યા અને રહીશોની રજૂઆત સાંભળીને સમસ્યાનો કાયમી અંત લાવવાની ખાતરી આપી. મેયર હિતેશ બારોટની રજૂઆતના 4 કલાકમાં જ પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરી દેવાઈ. મોંઘવારીથી પીસાતી પ્રજાને વધુ એક ઝટકો, હવે રિક્ષામાં સવારી પણ મોંઘી. પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારાના ઝટકા સહન કર્યા બાદ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને વધુ એકવાર મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. હવે લોકોને રિક્ષામાં સવારી કરવી મોંઘી પડશે. રિક્ષામાં મુસાફરી માટે ખિસ્સા ખાલી કરવા પડશે, કેમ કે ટ્રાન્સપોર્ટ કમિશનરના વાંકે મુસાફરોને ડામ ખંભવાનો વારો આવ્યો છે. સીએનજી ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે રિક્ષા ચાલક એસોસિએશને ભાડામાં વધારો કર્યો છે. પહેલા પ્રથમ 1200 મીટરે એટલે કે મિનિમમ ભાડું માટે પેસેન્જરે 20 રૂપિયા ચૂકવવા પડતા હતા, જેને બદલે હવે તેમાં 10 રૂપિયાનો વધારો કરાતા 30 રૂપિયા ચૂકવવા પડશે. એ જ રીતે 1.2 કિલોમીટરથી 2 કિલોમીટર સુધીનું ભાડું પહેલા 35 હતું, તે 50 રૂપિયા કરાયું. 2 થી 3 કિલોમીટરનું 50 રૂપિયા ભાડું હતું, તેના 70 રૂપિયા. 3 થી 4 કિલોમીટરના 65 હતા, તે 90 કરાયા. 4 થી 5 કિલોમીટરના 80 રૂપિયા હતા, તે 110 થયા. 5 થી 6 કિલોમીટરનું રિક્ષા ભાડું પહેલા 95 રૂપિયા હતું, તે વધીને 130 રૂપિયા કરાયું. સુરતમાં હજારો રિક્ષાના પૈડા થંભી ગયા. ભાવ વધારાની માંગ સાથે કરી હડતાલ, તો રાજકોટમાં સ્કૂલ વાનના ભાડામાં 10% વધારો. સીએનજીની સતત વધતા ભાવને લઈને અમદાવાદના રિક્ષા ચાલકોએ ભાડા વધારવાનો નિર્ણય કર્યો, ત્યારે ભાડા વધારાની માંગ સુરતથી પણ ઉઠી. સુરત ગ્રામ્ય વિસ્તારમાં હજારો રિક્ષાના પૈડા થંભી ગયા. સીએનજીના સતત વધતા ભાવને લઈને રિક્ષા ચાલકોએ ભાડા વધારો કરવા માંગ કરી, જેને લઈને રિક્ષા ચાલકોએ હડતાલ પર ઉતરીને કડોદરા 4 રસ્તા વિસ્તારમાં ચક્કાજામ કરી દીધો. રિક્ષા ચાલકોએ ઉગ્ર વિરોધ કર્યો. આ દરમિયાન કેટલાક રિક્ષા ચાલકોએ રિક્ષામાંથી પેસેન્જરોને ઉતારીને હડતાલમાં જોડાવા માટે ફરજ પડાઈ હતી, જેથી અનેક મુસાફરો રજળી પડ્યા. સ્થિતિ નિયંત્રણમાં લેવા ગયેલી ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ. ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી અને સમજાવટના પ્રયાસો કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો. આ તરફ રાજકોટના વાલીઓને મોટો ઝટકો લાગ્યો. રાજકોટમાં વેકેશન ખુલતા જ મોંઘવારીનો માર લાગશે. સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા ભાડામાં 10%નો વધારો કરાયો છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજીના ભાવ વધારાથી સ્કૂલ વાહન ચાલકોએ 10%નો ભાવ વધારો કરવાનો નિર્ણય લીધો છે. પહેલા 1200 રૂપિયા લેવામાં આવતું ભાડું હવે 1350 થી 1400 રૂપિયા સુધી પહોંચી જશે. ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ટ્રેક્ટર રેલી કાઢશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્નોને લઈને ટ્રેક્ટર રેલી યોજવાની જાહેરાત કરી છે. ખેડૂતો અને પશુપાલકોના દેવા માફીની કિસાન કોંગ્રેસે માંગ કરી છે. ખેત પેદાશો અને દૂધ ઉત્પાદનના એમએસપી નક્કી થાય, એમએસપીની ગેરંટીવાળો કાયદો બને, તે માટે પણ માંગ કરવામાં આવી છે. સરકારની નીતિના કારણે ખેડૂતો દેવાદાર બન્યા હોવાના કોંગ્રેસના દાવા છે. 15 જૂને વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટર લઈને સવારે 10 વાગે અમદાવાદની શાંતિપુરા ચોકડી પહોંચશે અને 1111 ટ્રેક્ટર રેલી યોજશે. ગાંધીનગર પહોંચી આવતીકાલે ખેડૂતો સુરેન્દ્રનગર કલેક્ટરને રજૂઆત કરવા રેલી સ્વરૂપે જશે.